નમસ્કાર, જય દ્વારકાધીશ, જય માતાજી, મહાદેવ હર. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અરુણા ભટ્ટ. તો ઉનાળાની ઋતુની શરૂઆત ધીમે ધીમે ગરમીથી શરૂઆત થવા લાગી છે અને આ ગરમીથી આપણે ઠંડ અનુભવવા માટે આપણે ઠંડી ઠંડી વસ્તુઓ ખાવાનું ઘણું બધું મન થાય છે. તો એ ઠંડી વસ્તુ આપણા શરીરને અંદર રહેલી ગરમીને દૂર કરવા માટે ઉપયોગ થાય એવું આજે તમારી સમક્ષ એક સુંદર મજાનું બનાવવાની છું શરબત. એ શરબતનું નામ શું છે તમે જરૂરથી જણાવજો. તો એ શરબત માટે શું શું સામગ્રી જોઈએ છે આવો આપણે જોઈ લઈએ. એ શરબત બનાવવા માટે મેં અહીંયા લીધા છે આવી 2 વાટકી જેટલી કાચી વરિયાળી, સફેદ ગુંદ લીધેલો છે, 15 થી 20 એલચીના દાણા લીધેલા છે, ગુલકંદ લીધેલો છે, તકમરિયા લીધેલા છે અને 10 થી 15 પાન લીધેલા છે. સૌથી પહેલા પાનને આપણે સ્વચ્છ પાણીએ ધોઈ લેવાના છે અને વરિયાળી અને એલચીને આપણે 3 કલાક માટે પલાળી દેવાના છે. ત્યારબાદ ગુંદરને પણ 2 કલાક માટે પલાળવાનો છે, એટલે એકદમ એની પેસ્ટ જેવી બની જશે ગુંદર પલળીને. અને આ પણ વરિયાળી પણ ઠંડક છે, એલચી પણ ઠંડક છે, ગુલકંદ પણ ઠંડક માટે છે, તકમરિયા પણ ઠંડક માટે છે અને આ ગુંદર પણ આપણે કહીએ ને કે આપણા શરીરના ઠંડક માટે છે. અને પાન એ તો આપણા કૃષ્ણ ભગવાનને ખાસ આપણે મુખવાસ તરીકે પણ એનો ઉપયોગ કરતા આવ્યા છીએ અને આજે પણ આપણે કરી રહ્યા છીએ. તો આવો આપણે જોઈએ આ રેસીપી કેવી રીતે બનાવવાની છે. એ પાણીમાં પલાળી દેવાની છે. એની સાથે જ એલચીના દાણા પલાળી દઉં છું. ફોતરા સાથે જ પલાળવાની છે. અહીંયા જે મેં ગુંદ લીધેલો છે એને પણ થોડા એવા પાણીમાં પલાળી દેવાનો છે અને આને 2 થી 3 કલાક અને આને પણ 2 કલાક પલાળી રાખવાના છે. અહીંયા તમે જોઈ શકો છો એલચીના દાણા ફૂલી ગયા છે અને વરિયાળી પણ ફૂલી ગઈ છે. ત્યારબાદ અહીંયા આપણે લીધેલા છે તકમરિયા, એ પણ ફૂલીને તૈયાર થઈ ગયેલા છે. અહીંયા ગુલકંદ, અહીંયા સાકર અને આ પાન. તો સૌથી પહેલા આપણે પાનને બારીક બારીક અહીંયા સુધારી નાખવાના છે મિક્સી જારની અંદર. પણ આપણે થોડા એવા પાણીમાં પલાળી દેવાના છે જેથી ફોલી અને દાણાદાર બની જશે. તો અહીંયા સૌથી પહેલા મિક્સર જાર લીધો છે, એની અંદર આ પાનને આવી રીતે મેં તે થોડું એવું આપણે એમાં પાણીનો ઉપયોગ કરશું. હવે આપણે એને પીસી નાખવાના છીએ. ત્યારબાદ આપણી પાસે જે આ ગુલકંદ છે એને પણ એડ કરી દેવાનું છે. સહેજ એવું પાણી, 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, વધારે કરવાનું નથી. આ રીતે અહીંયા પીસાઈ ગયું છે નાગરવેલના પાન અને ગુલકંદ, એને એકમાં આપણે લઈ લીધેલું છે. હવે આપણી પાસે આ જે વરિયાળીનું પાણી છે એને આપણે પહેલા ગાળી લેવાનું છે અને વરિયાળીને આપણે પીસવાની છે. અહીંયા મેં વરિયાળીનું પાણી કાઢી નાખ્યું છે. વરિયાળીને એલચીના દાણા મિક્સ જ રાખવાના છે, આપણે અલગ કરવાના નથી. હવે આપણે વરિયાળીને એલચીને ગ્રાઇન્ડ કરી નાખવાની છે.
તે જેવું પાણી નાખશું આપણે, વધારે પાણી નથી નાખવાનું. કારણ કે વરિયાળીનો એકદમ દળદળો ભૂકો થવો જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો આ વરિયાળી અને એલચીને આપણે ગ્રાઇન્ડ કરી લીધી છે. હવે આપણી પાસે જે આ પાત્ર હતું, જે કાઢેલું હતું, મેં પાન અને ગુલકંદને જે ગ્રાઇન્ડ કરેલા હતા એ આમાં લઈ લીધેલા છે. હવે હું વરિયાળી ને જે આપણે પીસેલી હતી એ આની અંદર આપણે એડ કરી દેવાની છે. તે જેવું પાણી એડ કરી અને આવી રીતે હલાવી દેવાનું છે. હજી થોડું પાણી એડ આપણે કરશું. આ રીતે હવે 5 મિનિટ આપણે એને ધીમી ફ્લેમમાં ગરમ કરશું. સેજ ઉકળી જાય અને અંદરથી આમ તમને પરપોટા જેવા દેખાય એટલે એ ગરમ થઈ ગયું છે એમ સમજવાનું છે. આ તમે જોઈ શકો છો. સેજ 5 મિનિટ ગરમ થાય એટલે આપણે એની અંદર થોડી સાકર આ જે લીધેલી છે એ એડ કરવાની છે. અને તમે તમારા ફ્રીજની અંદર એક બોટલની અંદર ભરીને પણ રાખી શકો છો કે આને દૂધની સાથે પણ લઈ શકો અને તમે શરબત તરીકે પણ ખાલી પાણી સાથે પણ તમે પી શકો છો. કારણ કે આ ઠંડક, આપણે એમ કહે છે કે ઉનાળાની ગરમી હોય અને બહારથી કોઈ આવ્યું હોય તો એની માટે આપણે આ કરેલું છે શરબત. થોડી એવી સાકર હું એડ કરીશ. સાકર ગળી જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આની ચાસણી કરવાની નથી. સાકર ગરમ નાખીને કરવાનું કારણ કે સાકર વેડે નહીં એની માટે. કાચી સાકર હોય એટલે તમે આમાં મિશ્રીનો પણ ઉપયોગ કરી શકો, ખડી સાકરનો પણ ઉપયોગ કરી શકો. અંદર 5 મિનિટ ગરમ થઈ જાય તમને એમ લાગે કે આ સાકર ગળી ગઈ એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. અહીંયા તમે જુઓ આ વરિયાળીને મેં જેવી રીતે આપણે સાકર નાખીને થોડી ગરમ કરી હતી, ઠંડી થઈ ગઈ છે અને તમે આ એનું મિશ્રણ જોઈ શકો છો. અહીંયા 1/2 લીટર દૂધ લીધું છે. એમાં થોડા હું તકમરિયા એડ કરું છું, 1 ચમચી જેટલા. અને આમાંથી મેં જે બનાવેલું રાખેલું હતું એ 2 ચમચા જેટલું એડ કરું છું. પછી તમને એમ લાગે કે આ મોળું લાગે છે તો તમે આમાંથી એડ કરી શકો છો. અને તમને એમ લાગે કલર નથી આવતો તો તમે આમાં ગ્રીન કલર પણ એડ કરી શકો છો થોડો. હવે આપણે એને હલાવી દઈએ છીએ. હજી મને એમ લાગે છે કે થોડું મારે નાખવું પડશે એટલે હું થોડું એડ કરું છું. તમને આમાં વરિયાળી જેવો ગ્રીન કલર દેખાશે. જો તમને હવે દેખાય છે ને કે આ ગ્રીન કલર થઈ ગયો છે તો અહીંયા આપણું આ વરિયાળીનું શરબત રેડી થઈ ગયેલું છે. કોઈ મહેમાન આવે ગરમીમાં તો આપણે
બનાવી શકીએ છીએ. અને આને પાનનું પણ શરબત કહેવાય છે, બંને કહેવાય છે. વરિયાળી પણ એડ કરી છે, નાગરવેલના પાન પણ એડ કર્યા છે, એટલે નાગરવેલના પાન સાથે વરિયાળીનું પણ શરબત. આપણે સર્વ કરશું તો સૌથી પહેલા બરફના ગાંગડા નાખ્યા છે મેં, એમાં થોડી મેં આમાં નાખેલી છે તકમરિયા, અને ઓલરેડી આમાં તો નાખેલા જ છે, અને સાથે આ આપણે સર્વ કરીએ છીએ. એની સાથે મેં થોડી એવી મેં બનાવેલી જેલી હતી, જેલીની જેને રેસીપી જોતી હોય એ જરૂરથી કમેન્ટ કરજો. તો આ સાથે મારું બની ગયું છે વરિયાળીનું શરબત. તો જરૂરથી એકવાર તમે પણ બનાવજો. કેવું બને છે એની જરૂરથી કમેન્ટ કરજો. બનાવેલું પાનનું શરબત તમને કેવું લાગ્યું છે? એકદમ સરસ લાગ્યું છે અને એકદમ ઠંડુ છે, એટલે તાસીરમાં પણ આપણને ઠંડુ સારું લાગશે. ઓકે, થેન્ક યુ. તો જોયું ને મિત્રો, વરિયાળીનું શરબત અને પાનનું શરબત. તો આ વધારે મેં પાન લીધેલા હતા અને એમાં થોડીક જ વરિયાળી નાખેલી હતી, એટલે પાનનું શરબત તરીકે ઓળખાય છે. તો તમે પણ બનાવજો. થેન્ક યુ.